સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા ખેલો ઇન્ડિયા અંતર્ગત શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે, જેમાં કતારગામ વિધાનસભા પ્રીમિયર લીગ અંતર્ગત 52 ટીમોએ ભાગ લીધો હતો। 15 તારીખ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટના શુભારંભ સમયે અનેક મંત્રીઓ ધારાસભ્યો હાજર રહ્યા હતા। ગુજરાતના શહેરી વિકાસ મંત્રી અને કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનોદ મોરડિયા દ્વારા અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન ખેલો ઇન્ડિયા ફિટ ઇન્ડિયા અંતર્ગત ખાસ આયોજન કરાયું છે। વિનોદ મોરડિયા દ્વારા પોતાના મત ક્ષેત્રના યુવાનો અને યુવતીઓ માટે કતારગામ વિધાનસભા પ્રીમિયર લીગ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી છે, જેમાં કતારગામ વિધાનસભામાં આવતા 52 ટીમોના ખેલાડીઓ ભાગ લીધો છે। આ પ્રકારનું આયોજન ખેલાડીઓનો ઉત્સાહ વધારવા, યુવાનોમાં એકજૂથતા વધારવા અને ખેલદિલી વધારવા કરાયું છે। આ ટુર્નામેન્ટનું લોકાર્પણ કરાયું હતું, જેમાં રાજ્ય કક્ષાના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા, તો કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ધારાસભ્ય કુમાર કાનાણી, શહેરના મેયર ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની કરી હતી। એક અઠવાડિયું ચાલનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સત્તાવાર શરૂઆત કરતાં પહેલાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખેલાડીઓનો જુસ્સો વધારવા પોતે ક્રિકેટ રમ્યા હતા, જેમાં બોલિંગ કેન્દ્રીય રેલ મંત્રી દર્શનાબેને કરી હતી। ત્યાં મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 2 વર્ષથી ક્રિકેટનું આયોજન ન થઈ શક્યું। આગળના 2 વર્ષ દરમિયાન કાસાનગરમાં ક્રિકેટ મેચનું કતારગામ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું। 2 વર્ષ કોરોના કારણે ન થઈ શક્યું। યુવાનોનો એવો ઉત્સાહ અને એવું કહેવું હતું કે એકવાર આયોજન એકવાર સારું કરો તો અમારે બધાને રમવું છે। તેને ધ્યાનમાં લઈને, યુવાનોને માંગણીને ધ્યાનમાં લઈ અને આજે સુંદર મજાના SRK ગ્રાઉન્ડ ઉપર સારા વાતાવરણ એક આયોજન કરવામાં આવ્યું છે। યુવાનો આમાં ઉત્સાહથી ભાગ લે અને એન્જોય કરે અને 52 જેટલી ટીમો આમાં ભાગ લઈ રહી છે। આ શનિવારથી લઈને એના પછીના રવિવાર જે છે 8 દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચાલશે। આની અંદર સામાજિક આગેવાનો પણ અંદર આવવાના છે પ્રોત્સાહિત કરવા માટે, પોલિટિકલ પણ આવવાના છે, માનની મેયરશ્રી પણ આવવાના છે, કેન્દ્રીય મંત્રી આવવાના છે, ગૃહમંત્રી આવવાના છે, અનેક લોકો મહાનુભાવો આ યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે આવવાના છે। ઘણા સમયથી જે સ્પોર્ટની અંદર જે કોરોનાના કારણે નહોતું થઈ શક્યું, એટલા માટે આજે આ વેકેશનનો સમય છે, અનુકૂળ સમય છે, ત્યારે એના માટે આયોજન કર્યું છે। ખેલો ઇન્ડિયા ફિટ ઇન્ડિયા અંતર્ગત યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર યુવાનોએ ભાગ લીધો હતો। આ સેટા સાથે અઝર કુરેશી।